ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયેલી બિલીમોરાની 5 વર્ષીય બાળકીનો મૃતદેહ 22 કલાક બાદ નદી કિનારેથી મળ્યો છે। બિલીમોરાના વખારિયા બંદર રોડ પર રહેતી 5 વર્ષીય બાળકીનો મૃતદેહ આખરે 22 કલાક બાદ શોધી કાઢવામાં આવ્યો હતો। શુક્રવારે ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયેલી બાળકીનો મૃતદેહ શનિવારે ઘોલ ગામની નદી કિનારેથી મળી આવ્યો હતો। વખરિયા બંદર રોડ ખાતે રહેતી શાહીન મોહમ્મદ અજીત શેખ શુક્રવારે બપોરે ખુલ્લી ગટરમાં પડતા લાપતા બની હતી। પાલિકા ફાયર સાથે પોલીસ સતત શાહીનની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પતો લાગ્યો ન હતો, જેનો મૃતદેહ 22 કલાક બાદ અંબિકા નદીની સામે પાર ઘોલ નામના નદી કિનારેથી મળી આવ્યો છે। શાહીનનો મૃતદેહ 22 કલાક પછી અંબિકા નદીમાં તરતો દેખાયો હતો અને હવે આ મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। વખારિયા બંદર રોડ જીવન જ્યોતિ એપાર્ટમેન્ટની પાછળ રહેતી શાહીન આ વિસ્તારમાં આવેલી વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટરમાં પડી જતા લાપતા બનતા હાહાકાર મચી જવા પામ્યો હતો। આ ગટરનું પાણી સીધું અંબિકા નદીમાં પડે છે, જે કદાચ નદીના પાણીમાં ડૂબી ગયાનું માની તેની સતત શોધખોળ કરાઈ હતી, પણ તેનો જ કોઈ પતો લાગ્યો ન હતો। આ દરમિયાન બીજે દિવસે વહેલી સવારથી ફરીથી તેની શોધખોળ દરમિયાન શાહીનનો મૃતદેહ વાડિયા શિપયાર્ડ સામેના ઘોલ ગામના નદી કિનારેથી મળી આવ્યો હતો। શાહીનના પિતા શ્રમજીવી છે, જેને 3 સંતાનોમાં 2 પુત્રી અને 1 પુત્ર છે, જેમાં શાહીન મોટી હતી। બિલીમોરામાં વરસાદની શરૂઆતમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વખારિયા બંદર રોડ પરની આ ઘટના છે। આ રોડ પર રહેતી 5 વર્ષીય શાહીન શેખ વરસાદી પાણીના ગરકાવ વચ્ચે ખુલ્લી ગટરમાં પડી જતા લાપતા બની હતી। પાલિકા ફાયર સાથે પોલીસ સતત શાહીનની શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ પતો લાગ્યો ન હતો। પ્રથમ વરસાદમાં જ પાલિકાની ગંભીર બેદરકારીના કારણે 5 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો છે। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વચ્ચે ક્યારેક ગંભીર ઘટનાઓ બની જતી હોય છે, તેવો જ એક ચોંકાવનારી ઘટનાનો વિડીયો બિલીમોરાથી સામે આવ્યો છે। વખારિયા બંદર રોડ જીવન જ્યોતિ એપાર્ટમેન્ટની પાછળ રહેતી 5 વર્ષીય શાહીન બપોરે આ વિસ્તારમાંથી જઈ રહી હતી। તે દરમિયાન રસ્તાની બાજુમાં આવેલી વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટરમાં પડી જતા લાપતા બની છે। આ વરસાદી પાણીની ગટર ખુલ્લી છોડી દેવાઈ હતી। આ ગટરમાંથી વરસાદી પાણી પસાર થાય છે, જે નજીકની અંબિકા નદીમાં ભળી જાય છે। શુક્રવાર બપોરે ગટરના પાણીમાં અચાનક 5 વર્ષની શાહીન અકસ્માતે પડી જતા હાહાકાર મચી જવા પામ્યો છે। આ ગટરનું પાણી સીધું અંબિકા નદીમાં ભળે છે, જે સંભવત નદીના પાણીમાં ડૂબી ગઈ હોય તેવી આશંકા જતાવવામાં આવી રહી છે। તેની સતત શોધખોળ થઈ રહી છે। સ્થાનિકોએ આ ખુલ્લી ગટરમાં પાઇપ નાખવાની અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકાએ કોઈ જ પગલાં નહીં ભરતા આ કરુણ બનાવ બનવા પામ્યો છે। પિતા અજીત શેખ અને માતા રૂખસાર શેખ ગુમ થયેલી પુત્રીની શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે ગટર સામેના સીસીટીવીમાં કેદ આ ઘટના પ્રકાશમાં આવી છે। લગભગ આજથી 1 વર્ષ પહેલા બિલીમોરાના રહેવાસી વીરસિંહ સાથે પણ કંઈક આવું જ થયું હતું ને તે પણ આવી જ રીતે પાણીમાં ગરકાવ થતા લાપતા બન્યા હતા અને અંતે તેમનું મૃત્યુ થયું હતું। ત્યારે ફરી એક વખત શાહીન સાથે પણ એ જ ઘટના થતા લોકો તંત્રની સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। અને શોધખોળ કરી પણ કંઈ નજરે પડતું નથી અને અંધારાના કારણે હવે વેતન વોચ રાખીને જે રેસ્ક્યુનું કામગીરી સવારે ચાલુ કરવામાં આવશે અને રાતના પણ અમે નદીની આજુબાજુ શોધખોળ ચાલુ રાખીશું, જોતા રહીશું અને જો મળે તો એને રેસ્ક્યુ કરી લઈશું। હ્યુમન રાઇટ મિશન પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશભાઈ તુમાડિયા, સર્વનાથી સમૂહલગ્નના નતુભાઈ સોસા આપની સાથે જોડાઈ રહ્યા છે। રાજેશભાઈ તુમાડિયા જે પ્રજાના હિતમાં જે અહીંયા ખાડો હતો, 5 વર્ષની બાળકી અહીંયા ગરકાવ થઈ હતી, રાજેશભાઈ એ બાબતે તમારે શું કહેવું છે બિલીમોરા નગરપાલિકાને? આજે બાળકીનું અવસાન થયું છે, તેમાં બિલીમોરા નગરપાલિકાના શાસકોની અને જે વહીવટદાર છે તેમની ખૂબ જ ઘોર બેદરકારી છે અને આ અંગે સરકાર દ્વારા નગરપાલિકાના જે અધિકારીઓ છે તેમની ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને તેમને જેલ ભેગા કરવા જોઈએ એવી અમારા હ્યુમન રાઇટ મિશન તરફથી હું લાગણી કરું છું। નીતિનભાઈ, આપની સાથે જાગૃત નાગરિક તરીકે કમલેશભાઈ જોડાઈ રહ્યા છે। કમલેશભાઈ, તમે 2 શબ્દ। વારોટભાઈનું તો લાગણી એવી છે કે આ જે બનાવ છે તે દુઃખદ બનાવ છે મિત્રો, આને સાખી નહીં લેવાય કે આને સહન બી નહીં કરાય, કેમ કે જેનું બાળક ગયું હોય એ બાળકના ઘરનાને વીતે એ આપણને વીતવી જોઈએ। એ કલ્પનાથી બી આપણે બોલવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચારથી વિશેષ કંઈ નથી
અને એના ભોગ વખતો વખત બિલીમોરાની સામાન્ય પ્રજા બનતી રહી છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટ સામે પ્રજાનો હાથ લગી કોઈ અવાજ આવ્યો નથી. અને આવા બનાવ તો સોમનાથ તળાવમાં બી ઘણી વ્યક્તિઓ ડૂબેલી છે. એ સોમનાથ તળાવની અંદર ડૂબેલી વ્યક્તિઓનું બી પોલીસ સ્ટેશનમાંથી માહિતી કાઢો તો 5 થી 6 છોકરાઓ ડૂબેલા, માણસો ડૂબેલા મળે. પણ પ્રજા શાંત છે, પ્રજાને સરકારની બીક છે. પણ બારોટભાઈ કહે કે ભારતીય જનતા પાર્ટી એક હતું શાસન કરે, ભ્રષ્ટાચાર કરે, ભાગબટાઈ કરે, પ્રજાની સુવિધાનો ખ્યાલ નથી રાખતી, ફક્ત પોતાની મલાઈ આવકનો ધ્યાન રાખે. આ એક ખરાબ વાત કહેવાય સરકાર માટે, અધિકારીઓ માટે અને પ્રજા માટે. પ્રજાની જાગૃતતા હોય તો આવા બનાવ નહીં બને. એટલે પ્રજાની અંધવિશ્વાસની જે નીતિ છે સરકારની સામે અવાજ નહીં ઉઠાવવાની, એને હું તો વધારે જવાબદાર માનું. નહીં તો આવા બનાવ બને કેવી રીતે? નગરપાલિકાના સીઓ 6 મહિનામાં બિલીમોરાનો કયો ઇલાકો ક્યાં આવ્યો નગરપાલિકાના સીઓને ખબર નહીં હોય. કેમ કે આવે એસીમાં બેસે, ગાડીમાં ઉતરે, એસીની ગાડીમાં બેસીને જતા રહે. પ્રજાના પ્રશ્નોની વાચા આપવાની હોય, પ્રજા ફરિયાદ અમે જોઈ લઈશું, દોડાવી લઈશું, પણ પછી કોઈ ફરિયાદનું નિરાકરણ નહીં. ફક્ત ભ્રષ્ટાચારની ફાઇલોનું નિરાકરણ કેમ કરવું, કેટલું વહેલું કરવું, એનામાં રચ્યા પાછળ સરકારી તંત્ર. પણ પ્રજાની ફરિયાદમાં કોઈ આગળ નહીં. ગઈકાલે બારોટભાઈ નવસારી કલેક્ટરમાં આ જ ફરિયાદો કરી આવેલા છે. તમે નવસારી કલેક્ટરમાં બી મારા પુરાવા માંગો તો ગઈકાલની તારીખના મળે કે જે ગેરકાયદેસર સોમનાથ હોસ્પિટલ ઊભેલી છે એનો કાગળ સરકારી કોઈ નથી હોસ્પિટલનો. એની ફરિયાદ કરવા કલેક્ટરશ્રીને મળવા ગયેલા અને નાયબ કલેક્ટરને પુરાવા સહિત બધી માહિતી આપેલી છે. તો એક હોસ્પિટલ જો ભ્રષ્ટાચારમાં આખી ઊભી હોય તો ગામની ગલી કૂચા ભ્રષ્ટાચારથી ભરેલા હોય એ માનવાને કારણ છે. મિત્રો, જય હિન્દ, જય માતાજી. મિત્રો, જે નગરપાલિકાની બેદરકારી સામે આવી છે, નગરપાલિકા